સુરતના ખંડેરાવપુરા વિસ્તારમાં રસ્તાઓની ખરાબ સ્થિતિના કારણે નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે આ વિસ્તારના રસ્તાઓ પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. ખરાબ રસ્તા હોવાના કારણે કીચડમાં ટેમ્પો ફસાયો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પાલિકા અધિકારીઓ માત્ર નેતાઓના આવવાના સમયે જ રસ્તાઓની મરામતનું કામ કરે છે, જેથી વાહવાહી મેળવી શકાય. તેમનો મત છે કે ખરેખર સમસ્યાના સ્થાયી નિવારણ તરફ કોઈ ધ્યાન આપતું નથી. નાનપુરા વિસ્તારમાં ખંડેરાવપુરા સ્થિત ગુલશન એપાર્ટમેન્ટ નજીક પાલિકા દ્વારા કરવામાં આવેલી ખોદકામની કામગીરીના કારણે હાલત વધુ ગંભીર બની છે. તાજેતરમાં આવેલા વરસાદના કારણે આ વિસ્તાર કીચડથી ભરાઈ ગયો છે. આજે એક ટેમ્પો આ કીચડમાં જ ફસાઈ ગયો હતો, જે સ્થાનિક લોકો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. સ્થાનિકો જણાવે છે કે દિવાળી પહેલા નવી ગટર લાઈન મૂકવાનું કાર્ય પૂરું થયા બાદ રસ્તો બનાવ્યો ન હતો, જેથી પગપાળે જતા અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રસ્તા ઉપર ખાડા અને અસમાન સપાટીના કારણે વાહન ચલાવવું જોખમકારક બની રહ્યું છે. સ્થાનિક લોકોનો સવાલ છે કે જો આ પરિસ્થિતિને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી કોણ લેશે. તેઓ મહાનગરપાલિકા પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. સ્થાનિકો ઈચ્છે છે કે ફક્ત દેખાવાની જ નહીં પણ ટકાઉ અને ગુણવત્તાપૂર્ણ કામગીરી કરવામાં આવે, જેથી તેમની રોજિંદી મુશ્કેલીઓ દૂર થઈ શકે.